નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. દીકરીની માં ડિલિવરીમાં ગુજરી જતા મીરાબેને દીકરીનો ઉછેર કર્યો. દીકરીના પિતાએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો કે મારે દીકરીનો કબજો મેળવવો છે. મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ રેકોર્ડિંગને છેલ્લે સુધી સાંભળીને કમેન્ટ કરજો કે દીકરીનો કબજો પિતાને મળવો જોઈએ કે નહીં. મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ બોલે? હાજી મનસુખભાઈ બોલે ને? હાજી એ મનસુખભાઈ એક આપણે છે ને, હા મારે એક દીકરી છે, મારી દીકરી છે ને. આપણે તમારું નામ શું છે? નાના છે પણ ઓલી બાજુ નાના. તમારું નામ? મારું નામ નટુ મહારાજ. નટુ મહારાજ? હા. ક્યાં ગામથી? દ્વારકાથી બોલીએ. નટુ મહારાજ બ્રાહ્મણ છો? હે બ્રાહ્મણ છો? દ્વારકાથી નહીં, બાવાજી છે, મહારાજ છે. હા મહારાજ એટલે મહારાજમાં બ્રાહ્મણ ને બધા આવે એટલે આપણે સાધુ બાવાજી છે. હા હા સાધુ સમાજમાંથી? સાધુ સમાજમાંથી. આપણે ક્યાં સાધુ છો? માર્ગી સાધુ. માર્ગી સાધુ, ઓકે. એટલે મહાદેવના પૂજારી? રામદેવજી મહારાજના પૂજારી. ઠીક ઠીક, હાલો ઓકે. હવે તમારું નામ શું કીધું? મારું નામ નટુ મહારાજ. નટવાલા કાશીરામ દાણી દરિયા તો હાલે. ઓકે હાલો. હવે નટુ મહારાજ બોલી જાવ. હા નટુ મહારાજ કીધું હાલે. હા ઓકે. એટલે મારે થોડીક વાત કરવી હતી કે તમને ટાઈમ છે ને તો કરું? હા એટલે આપણે શું પ્રોબ્લેમ હતો એ કહો ને. એટલે હું છે ને તમને ફોન ઘણી ભાઈ લગાડતો બોલશું કે લાગતો ન તમને ફોન ઘણી. તમારું કામ મને કોઈ મને ખબર, વિડીયા તમે જોતો મને ખબર છે. ઓકે ઓકે બોલો બોલો. એટલે મારે દીકરી છે, મારી દીકરી છે. હા. હવે મારે ઘરવાળી ડિલિવરીમાં ગુજરી ગઈ, બરાબર? હા. હવે દીકરી મારે કોઈ રાખવા નહોતું મારે. પછી મેં મોસાળમાં દઈને, મોસાળમાં દીકરી બીજી વ્યક્તિ લઈ ગઈ ને મને દેતી નથી. હવે એનું શું કરું મારે? એમ નહીં, હવે હું સમજી ગયો. હવે તમારે મુદ્દો એ છે કે મારે એના દાખલા છે. મારે નડ્યું ક્યારે ખબર કે આધાર કાર્ડ ને મારે છે છોકરીનો દ્વારકા કરાવો જ મારે. પાસમાં મારે નામ ચડાવતો કે ભાઈ આધાર કાર્ડ ને છે ને જુનાગઢ રહીએ છોકરી મારી. અને જુનાગઢ નું છે ને બધું થાય ભાઈ, યાનું સમાન છે. દીકરી માં તમને દેવી નથી એમ નહીં. તમારી દીકરીની ઉંમર કેવડી છે? 8 વર્ષ થઈ ગઈ સાહેબ. હું કીધું ને માગું નથી દેતા મને. હવે આજ દઉં ને કાલ દઉં. મને છે ને પેલા થાય કે નટુભાઈ દુઃખી નથી નામ ને તે મને બહુ પેલા નહીં. એટલે આ છોકરી અત્યારે હાલ એના મામા પાસે નાની પાસે? મામા પાસે નાની દીધી તો ત્યાંથી બીજી વ્યક્તિ લઈ ગઈ છે. એટલે બીજી વ્યક્તિ કોણ એમ? એટલે મામા મામીને કીધું ને મને છોકરી લેવડાવી દો કે એમાં હું ના લે નામ ને. તમને પેલા કીધું ભાઈ 3 વર્ષની છોકરી થાય ને મને છોકરી પાસે આપી દો મારી છોકરી. હું એમ કઉ છું, તમે મારી વાત નથી સમજી કે સાહેબ? કરો વાત કરો. જે તમારી દીકરી જે તમારી છે, હા, એટલે ઈ દીકરી અત્યારે હાલ કોની પાસે છે? અત્યારે હાલ છે ને એ બીજા છે અમારા મહારાજ. સાંભળજો મારી વાત. આપણે તમારા મહારાજ પણ ઈ એને આ દીકરીના રિશ્તેદારમાં શું થાય? એટલે કાંઈ ન થાય. મારા હારાની સાસુ થાય. મારી હજી કોઈ વસ્તુ ન થાય. મારા સારા છે ને મારો હારો એની સાસુ થાય. એ મને મારા સારાએ કીધું મને કે આપણે તનવન કરીને પછી તમને અપાવી દઈ કે. ઓકે, પણ તો તમારી દીકરીનો તમે કોર્ટમાંથી કબજો માંગો, આપી દે. કોર્ટમાં મને કીધું તમે જુનાગઢ કરો કે જુનાગઢમાં હું રહું અહીંયા જુનાગઢમાં કરવા ક્યાં જાવ સાહેબ? તમે ઈ કોર્ટમાં માંગ્યું હતું તમારે જામનગર કોર્ટમાં? મને કીધું, મેં કીધું મારી છોકરી કે મને કોર્ટમાં વકીલ સરકારી વકીલ મેં કીધું સરકારી વકીલ એમ નથી કહેતો. તમે તમારી વાત તમારું તમે અટણ ક્યાં રહ્યો છો? દ્વારકા. દ્વારકાની કોર્ટમાં તમે કબજો માંગ્યો તો એક વાર? હા માંગ્યો તો. મને કે આ નહીં તમે જુનાગઢ જાવ હોય કે. કોણે એવું કીધું? એ ઓલા વકીલે, સરકારી વકીલ હોય ને મને ખબર પડે ને સાહેબ કોઈ જાતની વાત નહીં. સરકારી વકીલ તમે પ્રાઇવેટ વકીલ કોણ રાખ્યો તો? પ્રાઇવેટ નતો રાખ્યો, મેં સરકારીમાં રાખ્યું. મેં મારે પૈસા છે ને એટલે સરકારી. પછી પ્રાઇવેટ તો મને કીધું 30,000 ને 35,000. મેં કહ્યું 35,000 બરોબર, પછી મને લેવડાવી દો કે એ જજ આગળ છે એનો ન્યાય થાય કે એમ નહીં. તો પછી એક કામ કરો, તમે છે ને કોર્ટમાં પટ્ટારી કોમ છો એમાં થોડુંક વકીલની ફી બી ભરી શકો એમ છો? હા, ફી ભરીને કરાવો એમ કરું. ફી ભરીને તમે ફી ભરી શકો એમ છો તો વકીલ તમને હું હમણાં અપાવી દઉં. 30,000 છે ને સાહેબ વધારે બહુ મને કે મારા પૈસા એટલા બધા નહીં જોઈએ. મારા કે જગ્યા એમ ને મારી જમીન છે બધી, એવું નથી એ બધું કઈ નથી. ભગવાન રામાપીની દયા છે. રોકડા સાહેબ કાઢવાની મને અઘરા મને વકીલે કીધું 30,000 રૂપિયા થાય કે 30-35,000 તમને હું છોકરી લેવા પડે. એટલા બધા ન જોઈ, 10-15,000 જેવું કદાચ થાય. હા, એટલા કદાચ સારો બહુ વકીલ હોય તો 20,000 રૂપિયા જેવું થાય. પણ એટલું આપણે ખર્ચી શકો એમ છો? હા, એ તો આપણે કરીએ જો છોકરી મને આપી દે એવું થાય. હવે તમે મારી વાત સાંભળો. હા, તમે છે ને અહીંયા રામોદ આવી જજો ને કાગળ ને એના આધાર કાર્ડ ના દીકરીના છે ને મારા આગળ છે ને આધાર કાર્ડ હતું માથે કોઈ દાખલો મારા સાહેબ મેં આધાર કાર્ડ ને કરવામાં દીકરી મારા પાસમાં નામ થતું. એ આધાર કાર્ડ નહીં થાય. આધાર કાર્ડ જુનાગઢ નો થશે ભાઈ કે તમે અહીંયા દ્વારકા નહીં થાય મને ઓલી ભાઈ કે
તમારી દીકરીનો જન્મ તારીખનો દાખલો છે મારા ઘર. ઓકે, હવે ઈ બધું છે ને, હવે તમારી ઘરવાળી ગુજરી ગઈ એનો મરણનો દાખલો હા છે મારા ઘર બધું. બરોબર. હવે આ દીકરી તમારું બાળક છે એ બીજાને ન સોંપવું ને મને આપવું, એના માટે તમે દાદ માંગશો એટલે નામદાર કોર્ટ તમને દીકરી સોંપશે. બરોબર. હા બરોબર. પછી તમે તમારા ઘરે તમારી ઘરવાળી યારે કોઈ અગાઉના કોઈ ડખા થયેલા મારામારી એવું કોઈ નહીં કોઈ જાતનો ડખો નહીં. હા, નકર શું છે કે એવું કદાચ રજૂ કરે ભાઈ આને એની મમ્મીને મારી હતી, છોકરો આમ છે ને એ ચીટર ના એ ભગવાન દ્વારકાધીશ ના માતાજી ભૂગી એ કોઈ દી ડાકા તમે જે તે સમયે એવું રજૂ ન કરે હામા વાળા, એટલે તમને પૂછવાનું કારણ એટલું છે. હા તમે એટલે મુદ્દો ઈ છે. હવે તમારી દીકરીનો ફોટો છે? છોકરીનો ફોટો છે, અપાવું તમને કાલે અપાવું કે આજે? મારે હું એકલો મને રહેતા ના આવડે સાહેબ મનસુખભાઈ. તો પછી કઈક ફોટો મોકલો તો અત્યારે હું વાયરલ કરું અને એમના જે છે એમના વાલી અત્યારે એના નંબર છે કોઈના? એના નંબર છે મારા એકના. કોના? એ બેન ના છે નંબર. ક્યાં બેન ના? એ બેન રાખી છે એના નંબર છે. હવે મારી વાત પછી તમારે રહેવા માટે તમારા મમ્મી પપ્પા કોઈ આ દીકરીને તમારી મારે હા મારા ભાઈના મેં લગ્ન કરાવ્યા નાનકડા. મેં લગ્ન નથી કર્યા. મારા ભાઈને મેં કરાવ્યો છોકરી. મારા ભાઈને કીધું હવે આવી ગઈ છોકરી આપણે જોઈ થાય તો મારા ભાઈની હોય કીધું હું રાખી લે છોકરી તમારી લઈ લ્યો કે તમારે પરિવાર તમારી પાસે તમે તો સહી સલામત બધા હાચવાય શકો છો ને એમ? હા હાચવાય કેમ છે કે ભાઈની હું રાખી એમ છે. ભાઈની પેલા છોકરો જો તો મગાવું નકર નહીં. ભાઈની ઓને કે મારી દીકરી છે ને મારે જો લઉં તો હું રાખ તો મારા વાળો નકર પછી મારી દીકરી બધે દુખી થાય. ઓકે હાલો, હવે મને તમારું નામ આખું બોલું છે. બટુકભાઈ. મારું નામ છે ને નટવરલાલ કાશીરામ દાણીધારિયા. એક મિનિટ. અટકભાઈ મારી નટવરલાલ કાશીરામ દાણીધારિયા. કાશીરામ દાણીધારિયા. હા ઓકે. અને આપણે રહે ક્યાં કણે રહેવાનું? દ્વારકામાં જો. દ્વારકા પ્રોપર દ્વારકા જો દ્વારકામાં જ છીએ આપણે. ખોટું લખું પ્રોપર દ્વારકા. નંબર જો તમે જોતો ને મારા હવાલાના કોક આવો. મારી વાત સાંભળો. પછી તમારી પત્ની જે ગુજરી ગઈ એનું નામ શું છે? એનું નામ સવિતા. સવિતાબેન ગુજરી ગયા ડિલિવરીમાં. હું ઈ ડિલિવરીમાં ગુજરી ગયા? ડિલિવરીમાં પેલી છોકરીમાં દીકરી આવી ને ઊંઘળો આવી ગયો ને. મતલબ આ છોકરીનો જન્મ થયો ને મમ્મી ગુજરી ગઈ? મમ્મી સવારે માનો કે જન્મ થયો સાંજે હું રજા દીધી ડોક્ટરે અને કે રજા મજા છે ભાઈ કાંઈ છે નહીં. મારે ઘરવાર કે મને સારું છે હાલો તો નકર રોવાતું હું દવા લઈ શકે ના. ડોક્ટર રજા દઈને ઘરે મારે આવીને જાય ડેલી પૂરી નહીં. સવિતાબેનનું માવતરનું ગામ કયું છે? પણ એનું ગામ ભાટિયા. સવિતાબેન મારી ઘરવાળીનું છે ને માવતરનું ગામ ભાટિયા. ભાટિયા કેવું? ભાટિયા દ્વારકાની બાજુમાં 40 કિલોમીટર જેવું થાય. એટલે ભાણવડની આજુબાજુમાં ક્યાંય? ના દ્વારકાની બાજુમાં. આમ કલ્યાણપુર લાગુ આમ દ્વારકા લાગુ પડે. ઓકે. ભાટિયા એટલે ભાટિયા કલ્યાણપુર તાલુકાનું આવે? આવે એટલે એમાં જ આવે દ્વારકામાં આવે કે મને પોબા પાકી ખબર પણ આટલા એ વચ્ચો છે આમ અહીંયા કલ્યાણપુરે ઢોકળું પડે ને અહીંથી દ્વારકા ઢોકળું દ્વારકા 40 કે 42 કિલોમીટર થાય. ઓકે. હવે મને હું તમને જેટલું કહું ને એટલું મને તમે કહો. હવે મારે એટલે બીજો ફોન ચાલુ છે એટલે તમે સાંભળો ને ઘડીક. હેલો. હા ભાઈ નટવરલાલ. હા તમે મને ઈ કરો ભાઈ. આપણે આ તમારે આ દીકરીનું નામ શું કીધું? દીકરીનું નામ મનસ્વી નામ છે. મનસ્વીબેન નટવરલાલ. નટો દાસ કયો હાલે લાલ કે હાલે દીકરો નટવર દાસ. ઓકે. નટો દાસ કર માજમાં દાસ જ હોય ને તારે. મનસ્વી. હા મનસ્વી. હા ઓકે મનસ્વી. ઓકે થઈ ગયું. હવે હા તમારા સસરાનું નામ શું કીધું? સસરા નામ લાલદાસ મહારાજ. લાલદાસ મહારાજ. કાપડી. લાલદાસ કાપડી મહારાજ કાપડી. હા કાપડી. ઓકે. હવે પછી તમારા સાસુનું નામ? સાસુ તો ગુજરી ગયા. ઓકે. પછી તમારા શાળા? મારા હારા નામ છે એક નામ હરીશ નામ છે. હરીશદાસ. હા હરેશદાસ. હા ને એક નામ ભરતભાઈ નામ છે. ભરતદાસ હજી કરો. હરેશદાસ એ લાલદાસ.
લાલદાસ એના બાપા લાલદાસ. કાપડી થઈ ગયું, આ કાપડી. પછી હરેશદાસ, પછી બીજું કોણ કીધું? દાદા ભરતભાઈ કાપડી. હા, ભરતદાસ. એ દીકરો લાલદાસ મહારાજનો. ભરતદાસ. આમાં બધી દાસ લાગે. તમને કીધું ફોન કરો, ખબર મનસુખભાઈ લાગતો નતો. હા, એ આમાં બધી એમ જ છે ભાઈ, એમાં કોક. અને મને બી સાહેબ ખબર ના પડે મનસુખભાઈ આમાં કોઈ વસ્તુ નહીં. ઓકે, સારો. આ બે તમારા હારા. મારા સારા હરીશ અને ભરત બે સારા મારા. આગળ થઈ ગયું. હવે આ તમારી ઘરવાળી ઈ કેટલી બેનું? સવિતાબેન ની બે બેનું. હે? બે બેનું. બે બેનું. આનું નામ સવિતા, ઓનું નામ તો કઈક સંગીબેન નામ છે. તમારે હારી નામ નથી આવડતું, ભૂલી ગયા છો. સંગીબેન નામ છે ને આ મારી ઘરવાળી નામ સવિતા નામ. હવે તમારા હાડાની વહુ, એ નામ આ જે દીકરી અત્યારે હાલ તમારી જે ઉછરી રહી છે જુનાગઢમાં, બગડું નામ છે, ગામ બાજુમાં ગામ છે જુનાગઢ બાજુમાં. બગડું ગામ છે. બગડું એટલે જુનાગઢ જિલ્લાનું બગડું. હા, જુનાગઢ બાજુમાં છે બગડું. 10-15 કિલોમીટર જેવું થાય લગભગ. બગડું ત્યાં છોકરી મારી છે. હવે ઈ બેન નું નામ શું છે? એ બેન નામ મીરાબેન નામ છે. મીનાબેન. મીરાબેન. એના ઘરવાળાનું નામ ખબર છે? અશ્વિન મહારાજ. મીરાબેન અશ્વિન મહારાજ ગોંડલિયા. તમારી પા રાખો ને મારા ભાઈ. હાલો, તમારે બરોબર. હાલો દઈદંતર પાસે. હા, થઈ ગયો. હાલો, હવે થઈ ગયું. હવે મને એના નંબર આપો ને. હા, મીરાબેન ના નંબર આપું, રાખી છોકરીને કે મારા હવારા નંબર દો. હા, તમે તમારા સસરાના આપો પેલા. તમારા સસરાને મનોરદાર સસરાનું નામ આપું તો છે ને સાહેબ બહુ ખબર લખો 8. એટલે તમે ભણેલું નથી લાગતા. બહુ ભલે નથી સાહેબ. હું મારા છો ભજન ભાવ કહું જ્યાદા મોટા ને આઠડો કરું. આઠડો પછી ચુગડો કરો. હાલો, ચોગડો પછી છગડો કરો. હા, છગડો. નવડો. 7. અહીંયા શું છે પણ? આઠડો, ચોગડો, છગડો, નવડો. પછી આઠડો, ચુગડો, છગડો, નવડો ને હાથડો. હા, હાથડો. પછી પાંચડો. હા, પાંચડો. નવડો પાછો. નવડો પાછો. નવડા પછી એકડો. હા, એકડો. ચુગડો અને 7. રેડી. હાલો, થઈ ગયો. હાલો, આ તમારા સસરાનો નંબર. એ મારા સસરાને મેં લેવા ગયા હતા, અમને ના કહી દીધી. કોણે? એને હામા વાડે. હા, કે મારા સસરા કે આપણે જાય ટ્રાય કરી. મારે હું માને તો મારે મનાવું. ભલે મારા સસરા ગયા 2 જણા. હાલો, હવે આપણે જે આ મીરાબેન ના મોબાઈલ નંબર બોલો. મીરાબેન નંબર પર જોવા દઈએ, ચાલુ રાખો. આ મીરાબેન ના નંબર છે 2 નવડા. હાલો, 2 નવડા. નવડા પછી 0. હા, 0. પાછો 9. પાછો 9. પાછો 1. હા, પાછો 1. પાછા 8. હા, પાછા 8. પછી 2. હા, 2. પાછા 2 આઠડા. પાછા 2 આઠડા. પછી એકડો છેલ્લે. હવે એકડો. ઓકે. હવે મને લાલદાસ બાપુ, ભાઈ આપણે નટવરદાસ. હા, બોલો બાપુ. તમારો ફોટો મોકલો ને આ ઝીણકી ગુગીનો ફોટો મોકલો, છોકરીનો. તો તારે મને મુકતા ના આવે તો હું કાલે મુકાવું કે આજે? કાલે એટલો બધો ટાઈમ જ ન હોય. આ તો તમે કેદુની વાત કરો છો એટલે હવે તમારું અત્યારે ફલ પાકી ગઈ છે. હવે આવી જાવ મેદાનમાં, વાત થાય પૂરું. અરે રામુ પકાવે ફલ મારા વાલા. આમાં એવું હોય સાહેબ કે સમય બોલો વાન નહીં પુરુષ બોલો વાન, કાબે અર્જુન રૂચા હોય, ધનુષ ને હોય બાણ. એમ અટણ સમય આવી ગયો સાહેબ. ઈ ધનુષ ઈ જ બાણ હતા, પછી છેલ્લે આવું થયું. હા, આવું. એટલે હવે તમે મને કોઈ ભણેલ ગણેલ છોકરો હોય ને તો તમારો ફોટો પાડી અને તમારી દીકરીનો ફોટોમાં ગાયકા મોકલી દો. એટલે હમણાં એ છે ને હું હમણાં બધે ફોન કરી દઉં છું. આ 15 મિનિટમાં મોકલા હાલે તો મારા ભાઈને બોલાવીને મોકલાવી દો. તમે જેને બોલાવી લ્યો, ગાયકા મોકલી દો. હાલો મોકલાવી બોલે. હાલો, હમુ બોલો માં ગાયકા સાટ રાખો. આ કાપી નાખો, કાપીને મોકલાવો. બોલો. ઓકે. હાલો. હા, બોલો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હવે આપણે લાલદાસ બાપુ બોલો છો? હા, લાલદાસ બાપુ કાપડી. હા, બોલો. મજામાં? મજામાં. હું રામોદથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર બોલું છું. ક્યાંથી બોલો? રામોદથી, ગોંડલની બાજુમાં રામોદ છે ત્યાંથી. રામોદથી. હા, બોલો. હવે લાલદાસ બાપુ, આપણે તમારી દીકરી સવિતાબેન પાટિયા ગામ તમારું. દીકરી?
હા સવિતાબેન એ તો ગુજરી ગયા ને ડિલિવરીમાં. હા એ તો વયા ગયા. હા હવે એમની દીકરી જે છે હા. મનસ્વીબેન, હા હા હવે ઈ જે મીરાબેન પાસે છે ને હા હા મીરાબેન પાસે છે. ઈ તમારા દીકરાના શાળાની વહુ. હા હા હવે ઈ આપણે નટવરદાસ હા કાશીરામ હા હા દાણીતારિયા, હા તમે એકવાર દીકરી લેવા ગયા હતા જુનાગઢ, હા પણ દીધી નહોતી. હા હવે ઈ દીકરીનો બાપ જે છે એના મમ્મી તો ગુજરી ગયા, હે એના મમ્મી તો ગુજરી ગયા સવિતાબેન. એની મમ્મી ગુજરી ગયા ને અમારી છવીએ ગુજરી ગઈ. હા હા એટલે હવે એમાં એવું છે કે આ જે આપણે મનસ્વી જે છોકરી છે હા એના બાપને તેની દીકરી યાદ આવે તો એને એની દીકરી એના અપાવડાવી દો ને. હે એ કે રિયા ને આમ છે ને ભલાણું છે ને કરે. હવે પણ હવે એને કહ્યું કે અમે આપી દે. હું અને અન્ય કોઈ દી પાછી મારી વાત સાંભળો, અન્ય કોઈ દી પાછી તપાહે ના કરી કે હવે આપણે તેડી જાય. એમને એમ જાતા તો કે હવે આપણે લઈ લઈ. હા પણ ઈ એને આ ભાઈ નટવરદાસ છે ને એને એવું કીધું કે હું ને હા મારા સસરા ને અમે ગયા તા કોની પાસે, મીરાબેન પાસે, હા પણ મીરાબેને દીધી નહીં. હા હા એટલે કેમ કે જે આજે છે એનું બાળક છે ઈ તો એને હા એના મમ્મી ડિલિવરીમાં ગુજરી ગયા એટલે કોઈ પણ મોટું કર્યું હાલો સાંભળી ગયું. હા હા પણ હવે એમનું બાળક છે એના ઘરમાં કોઈ સબાયું હતું નહીં એટલે અત્યારે આ બેને મોટો કર્યો. કોને? મીરાબેને. હા એટલે મીરાબેનનો આપણે આભાર માની છીએ, પણ હવે એમની દીકરીને એને યાદ આવતી હોય તો એને હવે સોંપાવી દો એવું કરો તો કેમ થાય? ભાઈ હવે આપણે કઈ નથી કરતા. હવે ઓલા લોકો શું કરવું લે. હવે એને હવે તેડી ટાઈમ કેતા હતા તમને આપી દે. હું એને નતું ને એને હારી હતી મીરાબેન ને. હા પછી હવે એને ના પાડે છે એટલે હવે એને ના પાડો. હો જો હવે છોકરું મોટું થાય તો હવે એટલે એના માટે શું રસ્તો લેવો? તો તમારે ટાઈમ હોય તો કરી દો ને. ના પણ એટલે ઈ જે આપણે મીરાબેન છે એમની હારે વાત કરો કે ભાઈ આપણે એને હા. ખરેખર દીકરી એની જે આપણે વાત થઈ હતી કે ભાઈ 3-4 મારે મહિની ફોન જ નથી ઉપાડતી. અમારે હમણાં બોલતા નથી ભાઈ થાય છોકરીને અમે ને બોલતા જ નથી હમણાં. શેમાંથી બેઠા વળી? વળી મને પાણો માર્યો તો એની હતી. પછી મેં પકાજી ફરિયાદ. કોને પાણો મારી લીધો? એ મેં મીરાની છોકરીએ. હા કા મારી લીધો પાણો? વાતની વાતમાંથી. આમાં તમે સાધુ મારી ખાતા હોમાં તમારે શું મારે કરવું? મૂળ આમ થાકી ગયા અમે એમ કે એટલે તમારે બોલતા અહીંયા નથી અમારું અમે, હાલે બરોબર? તમે ગુરુ કર્યા તમે મારી ખાવ છો. આમાં અમારી મુક્તિ છે માહિતી પડે. હા એટલે હવે છે ને એ અમે બોલતા નથી. હું ખેડૂતમાં નથી. આ તો અમારે એનો વ્યવહાર જ કાપી નાખ્યો. વ્યવહાર જ નથી જોતો અમારે. ઓકે ભલે કાંઈ વાંધો નહીં. હવે તમારા દીકરાનું નામ, એકનું નામ હરેશદાન કાપડી અને બીજાનું નામ ભરતદાસ દીકરો કાપડી. જો ને પેટનો એનો છે. શું કરવું? કયો છોકરો? તમારો દીકરો? હા કયો દીકરો એવો છે? એ નાનકડો. ભરતદાસ. એને દેખે બધાને. હા ઈ તો મીરા એની ઘરવાળી હારું છે ને ઈ તો. બાપ જોતો નથી. ઈ તો હારું હોય ને ઈ વધારે પ્યારું હોય. ભાઈ એવું હોય પણ ભાઈ કંઈક તો જોવું જોઈએ ના ને. ના ઈ દીકરી દે ને તઈ તાવીજ બાંધી દે. આ મા બાપ બધા જાય ફાઇટમાં ઈ બધી એને જ ભારે. હા હા ઈ રીતે છે. તમે ભલે ને ગમે એમ મોટો કર્યો હોય બાકી ઈ પછી બાઈ કઈ ને ઈ હાલે. બા આપણું નો હાલે. હા પણ એ બધી વાત સાચી છે. પણ પછી કંઈક તો જોવું જોઈએ ને. આખો દી કઈ ગારું ખાવા આપણે એને રહેવા દીધા? આખો દી ગારું થોડું ખાવા રહેવા દીધા એને. અરે બાપુ ગાઈસ નો તો હું તો ઉઈલમાં સુઈલમાં પડ્યો. હું ઓલી દીકરીની વેદના કરતો. તમારી એ વેદના ઊભી થઈ. મને ક્યારે કોઈ પીડા ચાલુ થઈ. હવે એમ નથી. મારી વાત સાંભળો. આમાં શું છે કે જો હવે હું હવે બેટી છે મંદિર આવું ને મારાથી હલાતું નહોતું. ખાટલે હતો. પાણો એવો બધો માર્યો તો? કઈ એટલે ટાંકા આવ્યા? ના ઘૂંટીમાં તડ પડી ગઈ હતી હાડકામાં. એટલે ગોઠણમાં? હા ગોઠણમાં ઘૂંટીમાં. અરે તો તમે ઘૂંટી જ ટાળી નહીં કે હું? હા એટલે તમારે હાડાની દીકરી, તમારા દીકરાના હાડાની દીકરી. હાલો હા હા મીરાબેન ની છોકરી ને? હા મીરાબેન ની છોકરી. હા હા એટલે પણ મીરાબેન ને તમારે વાંધો છે માં જ પડ્યો? ક્યાંક ઝપાઝપી બોલી છે? એમને તો ખેડૂત ના વાંધો છે. અમારે મીરાને બોલતા નથી. એ નથી બોલતા. એ નથી બોલતા. ઓ વાંધો છે એમાંથી પડ્યો. આ તો વાત થઈ છે એટલે મેં જાણી લે. એને દેવી નથી એટલે એ વાંધો. ઠેક એટલે તમે દીકરીની માંગણી કરી જેમાં પાણો મારી લીધો? હા 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 આપણે મનસ્વીબેન ની માંગણી કરી એમાંથી વાંધો પડ્યો? હા ઠીક હાલો બાપુ કાંઈ વાંધો નહીં. હું એને ફોન કરું છું મીરાબેન. હા ભલે હાલો. હા ભલે.
હેલો, એમ નથી મારું. હાલો, આપણે મીરાબેન બોલો? હા તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું છું. કોણ? મનસુખભાઈ. મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ? હા. ક્યાંથી? રામોદથી. રામોદથી? હા. હા બોલો ને. ઓળખો છો? નહીં. છે. હાલો, હું હમણાં તમને હવે મીરાબેન અશ્વિન મહારાજ હા. અને ગામ તમારું કયું છે? બગડું. હે? બગડું બગડું. બગડું જુનાગઢ જિલ્લાનું આવે? હા. ઓકે. હવે મીરાબેન આપણે વાત એવી છે કે તમારી પાસે મનસ્વીબેન કરીને દીકરી છે. હા. હા, એની ઉંમર કેવડી છે? 8 વર્ષની. 8 વર્ષની. હવે એમના મમ્મી કઈક ડિલિવરીમાં ગુજરી ગયા હતા. હા હા. હા, હવે ઈ દીકરીને પછી તમે કીધું તું 3 વર્ષની થાય પછી હું નહીં, એવું કાંઈ નહોતું કીધું મનસુખભાઈ. હવે હું તમને એ વાત છે ને, તમે તમારો નંબર હું સેવ કરી લઈ. તમે રૂબરૂ મને મળો. તમારે હું જુનાગઢ પાસે બગડું ગામ છે, ત્યાંની હું દીકરી છું ગામની, અને તમે રિયલમાં મને મળો એટલે હું તમને બધુંય કહું. મનસુખભાઈ, મારા વાતે એક વખત તમે તારી બેન તરફથી એકવાર આવી જાવ. મારે સાંભળો, હું તમને એ પછી આપણે મળશું, પણ અત્યારે આ દીકરી તમારે એને સોંપવાની છે કે નથી સોંપવાની? નહીં, એ દીકરી ભાઈ હું જીવું ને ત્યાં મારી દીકરી અલગ ન થાય. હવે ભાઈ હું જઈને અહીંયાથી મારી આગળ છે એ દીકરી, અને હવે થાય ને તો મને તો ભાઈ છે ને હુમલો થાય. બીજી વાત મારા ઘરવાળાની એટલી હવે એ છોકરી અમને એમ થઈ જાય કે અમારે સાગી થઈને મારી 4 દીકરીઓ નથી, એવી મારી 5મી દીકરી અમારા બરાબર છે. અમને મા દીકરીને જો વ્યવસ્થિત રીતે હોય ને તો હૃદય નોખા ન કરો ને તો મનસુખભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમારી વાત સાચી, પણ હવે ખરેખર એ છોકરી જઈને ત્યાંથી ભાઈ એને કોઈ નથી પૂછ્યું કે નથી કહીશું કે દીકરી કેમ છે કે હું છે, કોઈ વસ્તુનું અમે જોઈ આડ બરોબર કે અમે શિશુ મંગલમાં કે કોઈ પણ જગ્યાએ અમે પાલક માતા પિતાનું ફોર્મ ભર્યું હોય ને તો અમે દિયો એના સોગન ખાઈ લઈએ. ઈ તો તમે સમજી ગયો કે ઈ તો તમારે. અને બીજા નંબરમાં એ દીકરીનો એનો બાપ દાખલો દેતો નહીં. અમારી ઓળખાણી દીકરી એમનામ છે ને એમનામ ભણવા જાય છે પ્રાઇવેટ નિશાળમાં. એ દીકરીને અમે ભણાવીએ છીએ ઇંગ્લિશ મીડિયમમાં. તમે કાંઈ પણ ખોટું કર્યું હોય ને મીરાબેન તો અમને છે ને ગામ આટી બરોબર છે. પછી ક્યાં મારી વાત સાંભળો મીરાબેન, હું તમારી વાતને સમજી ગયો, તમારી વેદના સમજી ગયો છું કે તમે એને બાળપણથી મોટું કરી એટલે અટણ માં તરીકે એક નાનું જશોદાનું સ્થાન મેં મનસુખભાઈ આપ્યું છે એ દીકરીને. કાંઈ વાંધો નહીં. હવે મારું કહેવાનું એ છે કે એનો બાપ છે એટલે એને એનું બાળક તો પણ એનો બાપ હોય તો ભાઈ કોક દી 5 રૂપિયાનું બહારનું કપડું નહીં. એ છોકરી પાસે કોક દી વરે પ્રસંગે અમારા ઘરે આવ્યા હોય અને વરે પ્રસંગે એ દીકરીને ધમકી મારીને વયા જાય તો એ દીકરી કેમ વિશ્વાસ કરે? ઈ તો જો તમે આટલા તમે જે બાળકનો ઉછેર જ્યાં થાય હા એની બાજુ બોલે. તમે આજે મારું બાળક છે ઈ જેની ભેગું મોટું થાય ઈ બાળકને તો આઈ વાલી ન હોય, ખાઈ વાલી હોય. હા, એ વાત બધી હશે પણ એને તો એમ જ છે કે મારી જનતા હશે, મારી એને બિચારીને તો ખબર નથી શું છે. હા બસ બસ. પણ હવે દિલ્હીમાં જે બેન ગુજરી ગયા સવિતાબેન. હા સવિતાબેન. પણ હવે મારું કહેવાનું શું છે તો આ જે દીકરી દાખલા વગરની ભણે છે, અમે એને શું કીધું કે અમે જીવીએ ને ત્યાં સુધી એ દીકરી અમારાથી આગી નહીં. ઈ તો તમારી વાત સમજી ગયો છું, પણ હવે મુદ્દો એવો છે કે એટલું મનસુખભાઈ અમારા વતીથી એટલું કરી દેજો. ખરેખર એ દીકરી હું 5 ઘરના વધારે કામ કરી લઉં છું. મારે આ મનસ્વી હોતી 5 દીકરી ને 1 દીકરો. વાહ વાહ. પછી વાત પૂરી. તમે એક વખત મારા ઘરની પરિસ્થિતિ છે ને એક વખત મનસુખભાઈ તમે આવો અને પછી તમે મને એમ કહો કે ના ના પછી કઈક તમારે હું એક સ્કૂલની અંદર જ કામ કરું છું. તમારી દીકરી જે છે એને કઈક તમારા લાલદાસ બાપુ કઈક? હા, લાલદાસ બાપુના દીકરાના ઘરમાં મારી દીકરી છે. કોઈ પણ નથી એ તરફથી કોઈ આવ્યું કે નથી આ તરફથી કોઈ આવ્યું. મનસુખભાઈ 100%ની વાત કરું છું. લાલદાસ બાપુ કઈક તમારી છોકરીએ પાણો મારી લીધો ઈ છે મત મેર્યો એ બસ આવી નવાર અમારે તે મા બેન સામું ગાયરું દેતા હોય એટલે. સાધુમાં ગાયરું બોલો? અરે તમે એની તો એ લોકોની તો ગાયરું એ બાજુના પાટાની તો વાત જવા દે. નકર સાધુમાં તો કઈક ગુરુ ધારણ કરે. અરે ગુરુ હું એ તો સાધુનું ખોયડું જ. મને તો એમ થઈ છે કે એ બે એ બાજુ તો પાટે એ પાટે તો જિંદગીમાં મનસુખભાઈ એમ થઈ જાય દવાઈ. હવે જાતા જવાય ગયું હું તમારી છોકરી માટે સાચું લોહી નથી. તમે એકવાર પરિસ્થિતિ તો જોજો. હવે મારું કહેવાનું છે મીરાબેન હું થાય હવે આ બાળક મનસુખભાઈ મારા વતી તમે એક બેન તરીકે રૂલે તમને તો હું કહું છું ને તમે મારા 5 સાધુના ખોયડાની અંદર પૂછી જુઓ કે મીરાબેન શું છે અને મીરાબેન કઈ પરિસ્થિતિમાં હશે. તમે એક વખત તમે રામોદથી બોલો છો ને? હા. તો રામોદમાં જો પ્રફુલભાઈ બંધિયા છે ને બંધિયા ગામ પ્રફુલભાઈ, તમે પ્રફુલભાઈને એટલું પૂછી જોજો. પ્રફુલભાઈ મારા વેવાય ગણું તો એ સમાજમાં અમે બધા હારે જ હોય. વેવાય તો મારે કાલથી બીજા. તમે પ્રફુલભાઈને પૂછી જો કે એ દીકરીને એ લોકો કેમ રાખે. એક વખત તમે પૂછી જો ને એ છતાંય તમે એક વખત મનસુખભાઈ આવો. આમાં શું છે અત્યારે એને મને ફોન કર્યો હતો કોણે? આ નટવરદા છે
હા, એ તો બધાને ફોન કરે છે. એને અલકાબેન છે ને જામનભાઈ એને કીધું હતું કે ભાઈ તારી કેપેસિટી અને ભાઈ એના પપ્પા છોકરી મોકલાય એકલી મોકલાય એમ નથી. એવું છે. હું તમને 100% મનસુખભાઈ જો તમને હોય તો કાલે સવારે લાગી જાય અને હું મોકલું તો મારો તો જે એટલું મારું પુણ્ય કમાવાનું ને બધું મારું પાણીમાં વયું છે. હું 100%ની વાત કરું છું. પછી ક્યાં વાત રહી? તમે કયો ની દેવ દેરા ઉપર હાથ મૂકીને કહો. મારે એક દ્વારકાધીશે મેં એક પૂનમ ભરીથી મારા ભગવાને છે ને મારા ખોરામાં ફળ મૂક્યું છે. એ આજે ફળ મારાથી નહીં આગું થાય મનસુખભાઈ કાલે નહીં થાય. એ તો જો એક સ્ત્રી છે ને એનું હૃદય કોમળ હોય એટલે એ દીકરી તમારી માની ગયો ને એવું તમને અટાણે ઓલી પેટની કરતા આ બહુ વાલી નહીં. મારા પેટની મારો એક દીકરો છે ને મનસુખભાઈ 4 દીકરા એક દીકરો એ દીકરાની મને જરૂર નથી. મારે મનસની જરૂર. વાહ વાહ. પછી વાત પૂરી થઈ ગઈ. હવે પણ હવે એમાં એવું છે કે આ લોકોને એનું બાળક છે એટલે એની બિચારાને હવે ક્યારેક કંઈક તો જો બિચારા નથી એ ચોખ્ખું જ કહે છે મારે ભણાવી નથી મારે ગણા નથી છોકરીને મારે કામે વરગાડી દેવી. કામે વરગાડી ભાઈ 8 વર્ષની દીકરી ઠામણા ઉટકી હગે 8 વર્ષની દીકરી લોટ બાંધી હગે નો બાંધી. આવી બધી વસ્તુની વાત છે ને મને બધી વાત ના તો હું બોલતી નથી ને કહેતી નથી કે આજ તમે વાત કરી એટલે તમારા મોટે ચોખેટ કરું છું. અને સાધુનો કોઈ પણ દીકરો એમ કહે કે આની પાસે દીકરી હસવાય તો હું તમારી ગુલામ બની જિંદગી પરની. કાંઈ પણ હવે તમે મા તરીકે તમે અત્યારે એને હાંચવી છે એટલે હું તમને કાંઈ એનું કારણ છે કે તમારો પોતાનો પણ રાઈટ છે. કેમ કે અત્યારે મોટી થયા પછી તો બધાય ધણી થાય પણ તે દિવસે હું એમ કહું કે એ લોકો રાતે ઉભા થઈને બધા સવારે જામનગરની શિશુમંગલની સંસ્થામાં મૂકવા જતા હતા દીકરી. તે દી બાપ ક્યાં ગયો હતો? તે દી નું મોસાળ ક્યાં ગયું હતું? તે દી 5 સગાવાલા ક્યાં ગયા હતા ભાઈ? ના એ તો હું મારા તો વેલાઈની દીકરી છે. મારે મીરાબેન હું એક કાર્યકર છું, હું એક આગેવાન છું એટલે મારાથી એવું ન કહેવાય કે તમારો ભોગ નથી કે એના મા બાપ ને એના મામા મોસાળ નાની નાના જે હોય છે પણ આજે તમે એની મમ્મી તરીકે ન ફરજ બજાવી એ તમે બજાવી છે એટલે અમે તમને ધન્યવાદ પણ આપી છીએ. એટલે બાળક મોટું તમે ફોન કર્યો ને મને કઠણ ખૂબ છે આનંદ બાપુ. થયો. એ લલોપાટ કરે તો તો હોય એના બાપા તમને કહું એના ઈ પ્રેમ ના 50 જણા વધે પણ જેને નાનું બાળક ઉછેરીને મોટું કરવું ને ઈ તો લોઠા ના તમે હશે ને એકવાર મને ભાઈ એ દીકરીનું મોટું જોજો ને એ દીકરી પાસે તમે ખાલી હું તમ તાર આગી પાછી થઈ જાય તમારે એને 1 કલાક એક વાર લઈ જઈને પૂછવાનું કે બેટા આમ ન મતલબ એ દીકરીને મોઢામાંથી શબ્દ નીકળે ને પછી તમે કહેજો. ના ના ઈ તો તમે મારા દીકરાના જ વરસથી સાંભળો મારા દીકરાના જ વરસથી પહેલા લગ્ન થયા ત્યારે એ વ્યક્તિ મારા દીકરાના લગ્નમાં આવ્યો હતો તો માણસે તો 5 રમકડું ન લઈ આવે 5 એક જોડી કપડાં ન હોય પણ પાસે બેન માથે હાથ તો ફેરે ને બાપ રૂલે કે બેટા તું મોટી થઈ ગઈ આપણે આમ છીએ આપણે એવી બધી લાગણી કોઈ બતાવે તો ખરા ને. આ તો એ દીકરીને હાલતો ગયો ને અમારો આખો સાધુ સમાજ અમારા ગામના 5 જણા ઉભા હતા અને 5 માણાની વિશે એમ બોલ્યો એ કે તું રેડ કેટલી કે તું હતાઈને ફરે કે તું ઘરે ક્યાં જઈશ કે તને ગમે કાઢી નહીં કે તને તો તારી દેશી. હવે છોકરી એક સમજી ગઈ છોકરી કઈ બોલી નહીં. જ્યારે મારી દીકરાની મહિને બધું પતી ગયું પછી મને કોઈ કીધું મમ્મી એક વાત કરું બોલ ને બેટા. મમ્મી કે નટુ એવું કહેતો હતો એ કે હું હવે ક્યાં જઈશ? અરે મારા દીકરા મેં કીધું મારા ખોરેમ જીસ તને કઈ ન. અને પછી એવું કર્યું મનસુખભાઈ એક દિવસ હું કંકોત્રી બધી સમૂહલગ્નની આપવા ગઈ આ પ્રફુલભાઈ બંધીવાળાને બધે સમૂહલગ્નની કંકોત્રી દે પાછળથી મારા અપહરણ કરવા આવ્યો હતો દીકરીનું. પછી મારા દીકરાની વોવે કીધું જ્યારે મારા સાસુ હોય ને ત્યારે તમે આવજો 5 જણા નોખા નોખા એને હિંગરા હતા બોલો આવો હુમલો અમારી માથે એને કર્યો હતો. કઈ રીતે કયા વિશ્વાસે હું દીકરીને મોકલું? કાંઈ વાંધો નહીં હું એને વાત કરું છું પણ અત્યારે હવે એને શું છે કે એને તેના ભાઈની ઘરવાળી છે એટલે એમાં એટલું બધું સલામતી નથી તો મેં નહીં એના ભાઈની દીકરીએ ચોખ્ખું જ કીધું મને એના એની ભાઈની બહુ આવી ને એને મને ચોખ્ખું જ કીધું કે મારો જેઠ આજ મને મારી ઉપર જો આટલું ઓલું કરતો હોય ને મને કાલ વારે ફેંકીને દઈ દીધી હોય તો એની દીકરીને આજે નથી થવાનું કે કાલ વાર કાંઈ પણ ઘટના બને તો અમને ન કહેતા. એવું એમના ભાઈની ઓબા કીધું? હા એ હોતે ને હતા એને પૂછો એને 2 માથા કોઈ થતી ને 3 જણા ને તઈ અહીંથી મનસુખભાઈ હું ગઈ હતી મેં કીધું તમે 3 જણા ઘરમાં છો તમે બધા ઝઘડોમાં મનસ્વીની ઉપાધિ કરોમાં હું બેન રોલે સમજાવવા આવી છું. તે દી હું છે ને રાતે 12 વાગે સમજાવવા ગઈ અને ત્યાંના દ્વારકાના સમાજમાં શ્રીનાથજી સમાજમાં ઈથી તો વિશેષ મનસુખભાઈ કઈ ન હોય ને. મને એક કામ કરજો હા હવે દીકરીને નહીં આપી પણ મને એક આ દીકરીનો ફોટો મને એક એટલો મોકો આપો કે મારી દીકરીનો છે ને આધાર કાર્ડ એક કઢવી દો ને મનસુખભાઈ તમને ખૂબ આશીર્વાદ મળશે. કહી દઉં છું હું એક ગરીબની દીકરી છું ને એ પણ એક ગરમની દીકરી. મારી વાત સાંભળો તમને હમણાં આધાર કાર્ડ અપાવડાવી દઉં છું એવું એને કહી દઉં છું. હા બસ હાલો એ વાત કાપે પણ તમારે આ દીકરીનો ફોટો ને એક મીરાબેન તમારો ફોટો મને ખાલી મોકલવામાં વોટ્સઅપ ચોક્કસ મોકલું ચોક્કસ અત્યારે જ મોકલી દો. અરે અત્યારે જ મોકલું. હાલો કહી દઉં છું. હા બસ